આપ વિચાર કરો, જન ઔષધિ કેન્દ્રો કુટુંબમાં મધ્યમ વર્ગનું કુટુંબ હોય, બાંધી આવક હોય અને કુટુંબમાં એક વડીલ ડાયાબિટીસનો રોગ હોય માનો, તો એને મહિને 1200, 1500, 1000, 2000 રૂપિયાની દવા કરાવવી પડે. કારણ રોજ એને ઇન્જેક્શન લેવું પડે, કાં ગોળીઓ ખાવી પડે. હવે આવી મોંઘી દવાઓ આ મધ્યમ વર્ગના પરિવારનું શું થાય? આપણે હિન્દુસ્તાનને ખૂણે ખૂણે જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા છે અને જે દવા મહિને 2000 રૂપિયા ખર્ચો થતો હોય એ દવા 100 રૂપિયામાં મળે અને કોઈને દવાના અભાવે દુઃખી ન થવું પડે. આજે આખા હિન્દુસ્તાનમાં સેંકડોની સંખ્યામાં જન ઔષધિ કેન્દ્રો આપણે ચલાવી રહ્યા છીએ અને જેના કારણે સામાન્ય માનવી સસ્તામાં દવા લઈને પોતાની શરીરની સુખાકારી માટે થઈને કોઈ પણ નવા બોજ વગર વ્યવસ્થા સંભાળી શકે છે.